શિપ્રા નદીના અહીંયા આરતી થાય છે ગંગા આરતીની જેમ. અહીંયા જોઈ લો, અહીંયા એક બ્રિજ પણ હતો જે પાણીમાં ડૂબી ગયો છે અત્યારે. અહીંયા સ્નાન કરવું હોય તો સ્નાન કરી શકો છો, પણ પાણી થોડું ગંદુ છે અને હાથ પગ અવશ્ય ધોવા. શિપ્રા નદીનું તેનું ઘણું મહત્વ છે. તો હેલો ગાઈસ, કેમ છો તમે? આ જો આપણે બધા આજે દર્શન કરીને આવ્યા છે, બધા ફૂલ થાકી ગયા છે. 1 વાગે જાગવાનું છે કારણ કે ભસ્મ આરતીમાં જવાનું છે. ત્યાં 1 વાગ્યાની લાઈન લાગી જાય છે. ટાઈમ આપ્યો છે 1 થી 2:30 વાગ્યા સુધીમાં ત્યાં હાજર રહેવાનું. ટિકિટ અને પાસ આપી દીધા છે. સવારે હું બતાવી દઈશ કે ત્યાંથી તમારે ટિકિટ લેવી પડશે. પણ સાથે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કલર ઝેરોક્સ કઢાવવી પડશે અને સાથે તમારે લાવવું પણ પડશે ફિઝિકલ. આધાર કાર્ડ આપો તો આધાર કાર્ડ અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ પણ સાથે હોવું ફરજિયાત છે. તો અહીંયા ભસ્મ આરતીની ઈચ્છા હોય તો તમારે ફિઝિકલ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો કોઈ પણ ડ્રાઇવિંગ લાયસન્સ ચાલશે, પણ અહીંયા લાવવું જરૂરી છે. અને જો ડોક્યુમેન્ટ ઝેરોક્સમાં હશે તો તમારે કલર ઝેરોક્સ કઢાવવી પડશે. ભસ્મ આરતીની ટિકિટ લેવી હોય તો તમારે ફરજિયાત કલર ઝેરોક્સ ઘરેથી કાઢીને આવજો. 2 કોપી કાઢીને આવજો. એક તો ત્યાં જમા કરાવવાની છે ને એક તમારે જ્યારે ફરીવાર સવારમાં જશો ત્યારે તે માંગશે. તો અહીંયા 2 ઝેરોક્સ કરાવીને આવજો, કલર ઝેરોક્સ. બ્લેક એન્ડ વ્હાઈટ નહીં ચાલે. ચાલો હવે અત્યારે અમે સુઈ જઈશું. ખૂબ જ થાકી ગયા છીએ અને સવારે 1 વાગે જાગવાનું છે. આમ તમને દેખાશે નહીં એટલા થાકી ગયેલા. અને ઝેરોક્સ લાવજો, ભૂલી ન જતા. હા, બહુ થાય ને તો આને કોન્ટેક્ટ કરી દેજો, આને આવડે છે. તમારે કઈ કેવું છે દર્શકોને? આ ફાકા ફોજદારી કરે. અહીંયા જોઈ શકો છો સવારે ભસ્મ આરતી માટે અંદર એન્ટ્રી મળી ગઈ છે. હવે અમે અંદર અહીંયાથી જઈશું. ગેટ નંબર 1 થી જવાનું છે. જોવા જઈ શકો છો અંદર આવી ગઈ છે, અમને એન્ટ્રી મળી ગઈ છે. સાંદીપનીનો આશ્રમ છે. શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા ભણવા માટે આવેલા હતા. તો જે લોકો ઉજ્જૈન આવે છે તે અહીંયા મહર્ષિનો સાંદીપનીનો આશ્રમ છે, જેના ગુરુ હતા શ્રી કૃષ્ણ ભગવાનના સાંદીપની ઋષિ. તો તેનો આશ્રમ છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આવીને દર્શન કરી શકો છો પૂરા આશ્રમના.
વૈષ્ણવ હોય એને ખબર હશે કે શ્રી કૃષ્ણ ભગવાનની 84 બેઠક છે, એમાંથી આ 73મી બેઠક છે. સાંદીપની આશ્રમની અંદર જ છે, તેની બાજુમાંથી પણ દર્શન થઈ શકે છે. જોઈ શકો છો એક તળાવ જેવું છે, કુંડ છે. અહીંયા સાંદીપની ઋષિના આશ્રમમાં બધા શિષ્યો સ્નાન કરતા. અહીંયા તમને શાયદ દેખાતી હશે, ઘણી બધી ફિશ છે. નૃત્ય કલા, આ બધી કળાઓના અહીંયા લિસ્ટ સાથે આપેલા છે. કયા કયા લિસ્ટ આલેખ્ય કલા ચોથી જોઈ શકો છો. અહીંયા 5મી છે વિશેષજ્ઞ, તેમાં 64 કલા બતાવેલી છે. તો અહીંયા અવશ્ય મુલાકાત લો. સાંદીપની ઋષિના આશ્રમે અવશ્ય મુલાકાત લેજો. મહાકાલ બાબાના દર્શન કરવા આવો ત્યારે. અત્યાર સુધી આશ્રમમાં શું શું શીખવાડ્યું ને બધી જ વસ્તુ અહીંયા ડિઝાઇન સ્વરૂપે, મૂર્તિ સ્વરૂપે, આ રીતે કોતરેલી પ્રતિકૃતિઓ સ્વરૂપે અહીંયા બધી અંકિત કરેલી છે. સાંદીપની ઋષિના આશ્રમે આપણે જઈએ એવા. હવે આપણે જઈશું મંગલનાથ મહાદેવનું, મંગલનાથ ગ્રહનું એક ટેમ્પલ છે. જેને મંગળ ગ્રહ નડતો હોય તેને અહીંયા આવીને વિધિ કરાવવાની હોય છે એવું લોકો કહે છે. અને અહીંયા દર્શન કર્યા પછી કાલ ભૈરવના દર્શન કરવા માટે જશું. તમે મહાકાલથી આવશો તો પહેલા સાંદીપનીનો આશ્રમ આવશે, પછી આ મંગલનાથ ગ્રહનું મંદિર આવે છે એ આવશે, પછી ત્રીજું કાલ ભૈરવ આવશે, ચોથું કયું કીધું ગઢકલિકા મંદિર કરીને એક માતાજીનું મંદિર છે એ આવશે, અને 5મું ગણેશજીનું મંદિર આવશે. એમ તો ઘણા બધા મંદિર છે. અહીંયા તમે એક અઠવાડિયું બધા જ મંદિર લેશો ને તો પણ પૂરા નહીં થાય. હરિદ્વાર જેવું છે ઉજ્જૈન નગરી, થોડા થોડા અંતરે મંદિરો આવેલા છે. જોઈ શકો છો કેટલું જૂનું મંદિર, પૌરાણિક મંદિર છે. અહીંયા ચપ્પલ સંભાળે છે અમારા જીજાજીને અમારા બહેન, સેવાના કાર્યમાં લાગેલા છે. જોઈ લો. ચાલો જલ્દી ફટાફટ દર્શન કરો અને ફટાફટ મુક્તિ પ્રાપ્ત કરો. હવે આપણે વિજયકુમાર શું કહેવા માંગે છે જાણી લઈએ. કમેન્ટ કરો જય શ્રી શ્રી મહાકાલ. માન કેટલા રાખે છે જોઈએ. નીચે કોણ કોણ જય જય શ્રી મહાકાલ લખે છે આપણે જોઈ લઈએ. અહીંયા જોઈ શકો છો મંગળ ગ્રહ કોઈને પણ નડતો હોય તો મંગળ ગ્રહની પૂજા અહીંયા આવીને કરાવી શકો છો. જેને તરોપા પીવા હોય આવો. ખાસ કરીને બહાર જાઓ ત્યારે તરોપા પર ફોકસ કરો. કુદરતી એનર્જી ડ્રિંક, કોકોનટ. થાક ઓછો લાગશે. લીંબુ શરબત અને નારિયેળ પાણીમાં વધારે ફોકસ કરો. હા તો જો ઉપર એને જો એક થારો જ્યુસ થાય. અને આ ભાણાને દીધું તો ભાણો પૂરું કરી ગયો છે. મારા ભાગમાં કઈ આવું નથી, જોઈ લો તમે. ભાણાએ મારું ભાગનું બધું પૂરું કરી ગયો. જીજાજીનો ગાડીનો કલર જોવો કેવો લાગ્યો, કમેન્ટ કરજો પહેલા. મંગલનાથના દર્શન કર્યા પછી 5 જ મિનિટના અંતરે કાલ ભૈરવના દર્શન થઈ જશે. તાર હશે તો 5 મિનિટમાં તમે અહીંયા પહોંચી જશો. પછી આ બ્લોગ ઉતારવામાં ઘણી બધી તકલીફ પડે. આપણા દર્શન રહી જાય ને બ્લોગ ઉતારવામાં જ રહેવી. અને જો બધે કેમેરાની ના હોય તો ક્યાંક સાંભળવું પડે. તમને દર્શન કરાવવા માટે ક્યારેક અમારે પણ સાંભળવું પડે છે. તો એના માટે પહેલા લાઈક કરો વિડીયોને અને નીચે કમેન્ટ કરો. ભૈરવનો ગેટ આવી ગયો છે. આજે 5 થી 7 મિનિટની અંદર જ વારો આવી ગયો છે. બાકી આગળના વખતે આવ્યો ત્યારે 4.5 કલાક વેઇટિંગમાં ઉનાળામાં ઊભા હતા, ફૂલ તડકામાં. અહીંયા જોઈ શકો છો આ કાલ ભૈરવ મંદિરનો મેન ગેટ છે. આપ જોઈ શકો છો સીધું જ કાલ ભૈરવનું મેન મંદિર આવી જાય છે. અને અહીંયાથી જો ફોન અલાઉડ હશે તો તમને દર્શન પણ કરાવી દઈશ. અને અહીંયા સાંજે આરતી કરો ત્યારે ઉપરથી ચડીને બધા જ દીવા એક સાથે કરે છે. જે હરસિદ્ધિમાના મંદિરે હતું